ઝાલોદનગરના મુવાડા ચોક ખાતે આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાનું દિવ્ય આગમન થયું. આ તારીખ 25/2/2025ના રોજ મળતી માહિતી મુજબ ગતરોજ તારીખ 24/2/2025 બુધવારના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ આતિશબાજી, બાઇક રેલી અને હરિનામના જયઘોષ સાથે ભાવિક ભક્તોએ શ્રી રમેશભાઈ ઓઝાનું ભવ્ય સ્વાગત કર્યું હતું, આવકાર્યો હતો. જોકે ઝાલોદ નગરના મુવાડા ચોક ખાતે આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના આગમન પ્રસંગે ભક્તિમય વાતાવરણ છવાયું હતું. ભાગવત કથા પૂર્વે ભાઈશ્રીના દિવ્ય દર્શન માટે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રી રમેશભાઈ ઓઝાના સ્વાગત માટે ભવ્ય ફટાકડાની આતિશબાજી કરવામાં આવી હતી, જ્યારે ભક્તોની બાઇક રેલી હરિભક્તિ અને જયઘોષ સાથે નગરમાં ફરી હતી. ભાઈશ્રીની એક ઝલક માટે ભાવિક ભક્તોમાં અપાર ઉત્સાહ જોવા મળ્યો હતો. કથા યજમાન શ્રી અંકુર પટેલના નિવાસસ્થાને ભાઈશ્રી પહોંચતા ઢોલ નગારા સાથે પરંપરાગત સ્વાગત, આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું. ભાગવત કથા દરમિયાન ભાઈશ્રીના ઉતારા માટે શ્રી ભૂપેન્દ્ર એસ પટેલના નિવાસસ્થાને વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઝાલોદ નગરમાં શ્રીમદ ભાગવત કથા નિમિત્તે ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહ સુમેળ જોવા મળશે.